નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી બિઝનેસ પ્લસ બુલેટિન સાથે હું મનોજ। સપ્તાહના પહેલા કારોબારી દિવસે જ માર્કેટમાં વેચવાલી ફરી વળી છે। સેન્સેક્સ અને નિફ્ટીમાં મસ્ત મોટા ગાબડા નોંધાયા છે। ભારત અને અમેરિકામાં સરકાર મોંઘવારીના આંકડા જાહેર કરવાના છે, ત્યારે તે પહેલા જ માર્કેટમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે। સેન્સેક્સ ગગડીને 71,400 ની નીચે પહોંચ્યો, જ્યારે નિફ્ટી ગગડીને 21,500 ની નીચે પહોંચી ગયો છે। જો કે અંતમાં 21,500 ની ઉપર બંધ થવામાં સફળ થયું। આ સાથે જ બ્રોડર માર્કેટમાં વેચવાલી હાવી રહી। બીએસસી નો મિડ કેપ ઇન્ડેક્સ 0.87% અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 0.36%નું ગાબડું નોંધાયું, જેના કારણે એક જ દિવસમાં રોકાણકારોની આશરે 3 લાખ કરોડની સંપત્તિનું ધોવાણ થયું। સેક્ટોરિયલ ઇન્ડેક્સની વાત કરીએ તો બેન્કિંગ, એફએમસીજી, આઈટી, ફાર્મા, મેટલ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરની કંપનીમાં શેર્સમાં વેચાણ જોવા મળ્યું છે। દિવસના અંતે સેન્સેક્સમાં 0.93% અને નિફ્ટીમાં 0.91%નો ઘટાડો નોંધાયો છે। વાત કરીએ સેન્સેક્સ અને નિફ્ટીની વિગતવાર તો સેન્સેક્સમાં આજે 670.93ના ઘટાડા સાથે સેન્સેક્સ 72,355.22 રૂપિયાએ સેન્સેક્સ બંધ આવ્યો છે। વાત કરીએ નિફ્ટીની તો નિફ્ટી આજે 197.80ના ઘટાડા સાથે 21,513 રૂપિયાએ નિફ્ટી બંધ આવી છે। વાત કરીએ આગળ હીરો શેર્સની। સૌપ્રથમ અદાણી પોર્ટ્સ, તો અદાણી પોર્ટ્સમાં આજે 14.60 રૂપિયાનો વધારો નોંધાયો છે અને આ શેર્સ 1,168.85 રૂપિયાએ બંધ આવ્યો। વાત કરીએ એચસીએલ ટેક વિશે, તો તેમાં આજે 15.10 રૂપિયાનો વધારો નોંધાયો છે અને આ શેર્સ 1,447.90 રૂપિયાએ બંધ આવ્યો છે। વાત કરીએ ઓએનજીસી વિશે, તો તેમાં આજે 1.50 રૂપિયાનો વધારો નોંધાયો અને આ શેર્સ 217.95 રૂપિયાએ બંધ આવ્યો। વાત કરીએ એનટીપીસી વિશે, તો તેમાં આજે 19.20 રૂપિયાનો વધારો નોંધાયો છે અને આ શેર્સ 4,009.50 રૂપિયાએ બંધ આવ્યો છે। હવે આગળ વાત કરીએ જીરો શેર્સ વિશે। સૌપ્રથમ યુપીએલ, તો તેમાં આજે 20.35 રૂપિયાનો ઘટાડો નોંધાયો અને આ શેર્સ 560.90 રૂપિયાએ બંધ આવ્યો છે। વાત કરીએ એસબીઆઈ વિશે, તો તેમાં આજે 14.95 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને આ શેર 627 રૂપિયાએ બંધ આવ્યો છે। વાત કરીએ એસબીઆઈ લાઈફ વિશે, તો તેમાં આજે 33.10 રૂપિયાનો ઘટાડો નોંધાયો અને આ શેર્સ 1,421.5 રૂપિયાએ બંધ આવ્યો। વાત કરીએ ડીવીસ લેબ્સ વિશે, તો તેમાં આજે 80.60 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને આ શેર્સ 3,934.15 રૂપિયાએ બંધ આવ્યો છે। તો માર્કેટના આજના કારોબાર અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે ધનવર્ષા ફિનકેપ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર નિલેશભાઈ કોટક। નિલેશભાઈ, સ્વાગત છે જીએસટીવીના બિઝનેસ પ્લસ બુલેટિનમાં। વાત કરીએ આજના માર્કેટ વિશે, તો કારોબારી સપ્તાહના પહેલા જ દિવસે માર્કેટમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે। સેન્સેક્સ અને નિફ્ટીમાં ગાબડું નોંધાયું। આજની આ માર્કેટની મૂવમેન્ટ વિશે આપ શું કહેશો? જો સૌથી પ્રથમ તો આજની માર્કેટમાં બ્રોડબેઝ વેચવાલી હતી। બધા જ સૂચકાંકો નેગેટિવ ઝોનમાં હતા અને પાછળના જે છેલ્લા 1 કલાકમાં સાર્વત્રિક વેચવાલી અને માર્કેટ નેગેટિવ જોતા અને આ સાથે સાથે નિફ્ટી 21,750 ઉપર બંધ આપવામાં નિષ્ફળ નીવડી છે અને જો 21,475નું લેવલ આગામી દિવસોમાં તૂટશે તો વધુ ઘટાડાની શક્યતા નકારી શકાય નહીં। જી, એક કોલર મયુરભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે। મયુરભાઈ, આપનો પ્રશ્ન જણાવશો। આ ભાવ મદરસન સુમી 105 રૂપિયા ભાવથી લઈ શકાય ને મનાલી પેટ્રોલ આ બે લઈ શકાય આ ભાવે? મદરસન સુમી પોઝિટિવ દેખાઈ રહ્યો છે, આપ જરૂરથી લઈ શકો છો। મનાલી પેટ્રોલ માટે હજી એવું પોઝિટિવિટી દેખાતી નથી। જી, નિલેશભાઈ, શું હાલમાં દરેક ઘટાડે ખરીદદારીનું વલણ અપનાવવું જોઈએ? ના, આજે જે રીતની બજારની મુવમેન્ટ છે તે જોતા હવે 21,450 તૂટે તો દરેક ઉછાળે વેચવાલી કરવી જોઈએ તેવું લાગે છે। જ્યાં સુધી હવે 21,750 ઉપર નિફ્ટી બંધ ના આવે ત્યાં સુધી લેવામાં થોડું થોભી જવું જોઈએ। જી, એક કોલર લલિતભાઈ આપણી સાથે જોડાયા છે। લલિતભાઈ, આપનો પ્રશ્ન જણાવો। આઈઆરસીટીસી ને 760 લેકે લીધા છે, વેચાય કે રખાય અત્યારે?
આ લેવલે એટલીસ્ટ 50% શેર વેચવા જોઈએ. મોમેન્ટમ સારું છે, પરંતુ પ્રોફિટ બુકિંગ એ ખૂબ જ જરૂરી છે. જી હેલો. અને કોલર એક અનિલભાઈ આપણી સાથે જોડાયેલા છે. અનિલભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હા સર, મારે આપણે ટેક્સટાઇલ સેક્ટર વિશે પૂછવું છે. આપણે કઈ ટેક્સટાઇલ સેક્ટરના જે શેર અમને ઉપર જયા કરે છે, તો આપણે આ બજેટમાં કઈ એનું એનાઉન્સ થવાનું છે? પહેલું તો બજેટમાં આ વખતનું બજેટ છે એ સામાન્ય બજેટ જેવું નહીં આવે, વોટ ઓન એકાઉન્ટ જેવું આવશે ઇલેક્શન નજીક હોવાથી. એટલે બજેટના એક્સપેક્ટેશન ઉપર કોઈ વસ્તુનું ધારણા રાખવી એ ખોટી પડશે. ઉપર જઈ રહ્યો છે એટલે જ શેર સારો છે એવું માનવું ના જોઈએ. નફો મળતો હોય તો બુક કરવો જોઈએ. એટલીસ્ટ આપના શેરમાં આપ આ લેવલે 50% વેચી નાખો અને બાકીના 50%માં જે ભાવ વેચો એનાથી 5% નીચેનો ટ્રેડિંગ સ્ટોપ લોસ રાખો. જે રીતે બજારમાં બધી જ ચેનલો અને બધા જ એનાલિસ્ટો ખરીદવાની જ વાત કરે છે, પરંતુ ખરીદવા કરતા પણ અગત્યની વસ્તુ રાઈટ ટાઈમ એક્ઝિટ છે. અને એક્ઝિટ જ હું મારી દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ ગણું છું. અને એક્ઝિટમાં તમે 2 પાર્ટમાં વેચો એટલે કદાચ તમે ખોટા પડો તો પણ વાંધો ના આવે. એક પાર્ટ તો નફામાં વેચો જ છો 50% અને બીજા 50%માં ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખો. એટલે ઉપરની જે મુવમેન્ટ છે એનો લાભ તો આપને મળવાનો જ છે, પરંતુ નીચે પણ તમે શું છે કે થોડા ઓછા નફે પણ નીકળી શકો છો. જી અને કોલર એક ભરતભાઈ આપણી સાથે જોડાયેલા છે. ભરતભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. કોટક સાહેબ, જય શ્રી કૃષ્ણ. હવે 5 નામ આપો, ધીમે ધીમે એસઆઈપી કરવી છે. તો ખરીદી કરવા માટે ગઈ વખતે પણ મેં આપ્યું હતું, અત્યારે પણ એ રીતે કહી રહ્યું છું કે દરેક વ્યક્તિએ સ્ટોક એસઆઈપી કરવી જોઈએ. કારણ સ્ટોક એસઆઈપી એ અન્ય જે નોર્મલ મ્યુચ્યુઅલ ફંડની એસઆઈપી કરતા વધારે સારી ગણી રહ્યો છું. કારણ મ્યુચ્યુઅલ ફંડમાં દર વર્ષે મ્યુચ્યુઅલ ફંડના ફંડ મેનેજરને ફી આપવી પડે છે, પ્લસ તમારા હાથમાં કોઈ કંટ્રોલ નથી. જ્યારે સ્ટોક એસઆઈપી તમારા ડીમેટમાં હોવાથી કંટ્રોલ છે. મારી દ્રષ્ટિએ સ્ટોક એસઆઈપીમાં જેને લાર્જ કેપમાં કરવાની હોય, મિડ કેપ અને સ્મોલ કેપ એ રીતે 3 અલગ બાસ્કેટ બનાવી શકાય. અને સાથે સાથે સ્ટોક એસઆઈપી કરવાથી તમારા પોર્ટફોલિયોમાં ઓવરલેપિંગ નથી. કારણ મ્યુચ્યુઅલ ફંડમાં આપણે જોયું હશે કે એક મ્યુચ્યુઅલ ફંડની સ્કીમને બીજી મ્યુચ્યુઅલ ફંડની સ્કીમમાં ઓલમોસ્ટ 50 થી 70% સિમિલર સ્ટોક્સ આવતા હોય છે. મારી દ્રષ્ટિએ પ્રોટીન જે ઇસ્યુ આવ્યો હતો એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, સ્ટરલાઇટ ટેકનો, TCS, હેપીએસ્ટ માઇન્ડ, HDFC બેંક, આઇનોક્સ ઇન્ડિયા, આવા શેરોમાં આપ સ્ટોક એસઆઈપી કરી શકો છો. સ્ટોક એસઆઈપીમાં 2 રીતે થઈ શકે છે. દરેક શેરમાં સમાન વેટેજ આપો એટલે એક સરખા પૈસા રાખો, યા તો પછી આપ આપની ચોઈસ પ્રમાણે પણ કરી શકો છો. જી એક અન્ય કોલર આપણી સાથે જોડાયેલા છે. આપનો પ્રશ્ન જણાવશો. જી, આપણે આઝાદ એન્જિનિયરિંગ આ લેવલ પર એન્ટ્રી કરાય અને બીજા કયામાં પ્રોફિટ બુકિંગ કરવાનું ચાલુ કરી દીધું? આઝાદ એન્જિનિયરિંગ ઓલરેડી એક્સપેન્સિવ છે. એમાંથી નીકળી જવું જોઈએ. અને શેરોમાં જેમાં પણ નફો મળતો હોય અને સબસ્ટેન્શિયલ વધ્યું હોય અને કંપનીમાં કોઈ એવા સ્પેસિફિક એની બેલેન્સ શીટને લગતા યા કંપનીના કોઈ ગ્રોથને લગતા કોઈ પોઝિટિવ ન્યૂઝ ના હોય તો એના એવા શેરોથી માંથી તરત જ નીકળવું જોઈએ. જી એક કોલર લલિતભાઈ જોડાયા છે. લલિતભાઈ, આપનો પ્રશ્ન જણાવો. મારો અવાજ પહોંચી રહ્યો છે આપ સુધી? જી અને કોલર એક જીતુભાઈ જોડાયેલા છે. જીતુભાઈ, આપનો પ્રશ્ન જણાવજો. મારી પાસે 2250 ના ભાવના 2500 આઈએએસ બેંક છે અને શોર્ટ ટર્મ ભાવી જણાવ્યું ને. કઈ કંપની કીધી, ફરી મને રિપીટ કરશો ભાઈ? આપનો પ્રશ્ન એકવાર ફરીથી જણાવશો. યસ બેંક 2250 ભાવના 2250 2500 શેર લીધેલા છે અને શોર્ટ ટર્મ ભાવી જણાવ્યું ને. જો જે શેરોમાં જનરલ પબ્લિક નું મોટા પાયે હોલ્ડિંગ થાય એ શેર્સમાં વધવાની પ્રક્રિયા ધીમી પડી જતી હોય છે. કારણ એ શેર્સમાં ડિસ્ટ્રીબ્યુશન મોટે ભાગે જોવાતું હશે. યસ બેંકની અંદર આપણે વાત કરીએ તો શેર હોલ્ડરની સંખ્યા, એટલે શેર હોલ્ડરની સંખ્યાની વાત કરીએ તો યસ બેંકમાં છેલ્લા 4 ક્વાર્ટરમાં શેર હોલ્ડરોની નંબર ઓફ શેર હોલ્ડરની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આપને જણાવું કે માર્ચ 2022માં આના 43,61,000 શેર હોલ્ડર હતા, એ અત્યારે 48,88,000 શેર હોલ્ડર થયા છે. તો જ્યાં શેર હોલ્ડરોની સંખ્યા વધતી હોય
ત્યાં જનરલ પબ્લિક જ અંદર આવતી હોય છે એવા શેરમાં હું બને ત્યાં સુધી એવોઇડ કરવાનું કહું છું, ભલે એ શેર આપણા હાથમાંથી છૂટી જાય. જી, એક અન્ય કોલર જોડાયેલા છે, આપનો પ્રશ્ન જણાવશો. IRCTC સર મેં લીધા છે. હેલો, IRCTCમાં આ લેવલે મેં હમણાં જ જણાવ્યું એ પ્રમાણે ફરી પણ જણાવું છું કે એટલીસ્ટ 50% શેર વેચવા જોઈએ. જી, અને કોલર એક રાહુલભાઈ જોડાઈ ગયા છે. રાહુલભાઈ, આપનો પ્રશ્ન જણાવો. નિલેશભાઈ, આપણે મારી પાસે પબ્લિક ઇસ્યુ ના યુનાઇટેડ સ્પિરિટ્સ અને આઈસીઆઈસીઆઈ બેંકના શેર પડે છે, બંનેમાં શું કરવું? આ લેવલે એટલીસ્ટ તાત્કાલિક 50% વેચી દો. આટલા વખત જાળવી રાખ્યું છે એટલે સારું છે, પણ જાળવી રાખવામાં ઘણીવાર એવા પણ શેર આવી જતા હોય છે, જો તમારા પોર્ટફોલિયોમાં રિલાયન્સ પાવર કે રિલાયન્સ કોમ્યુનિકેશન્સ આવી ગયા હોય યા રિલાયન્સ કેપિટલ જાળવી રાખ્યા હોય તો શું દશા થાય, યા DHFL દિવાન હાઉસિંગ આવી ગયા હોય તો કે જેની વેલ્યુ 0 થઈ જાય છે. એટલે શેર બજારનો મૂળ મંત્ર જે છે એ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ તો મ્યુચ્યુઅલ ફંડ વાળા અને બધા લોકો એટલા માટે કહેવાના કે એમનો ધંધો ને એમનો ની જે દુકાન ચાલતી રહે, કારણ કે એમને તમારે જે એટલા વખત સુધી તમે ઇન્વેસ્ટમેન્ટમાં રહેશો એની ઉપર ફી મળવાની છે. સમજી વિચારીને એ કરવાનું છે તમારે કે માત્ર ને માત્ર છે કે વેલ્યુએશન વધ્યું હોય ત્યારે એમાંથી એક્ઝિટ થવાનું છે. નીચા વેલ્યુએશન છે અને શેર બજારમાં આવી વધઘટ આવતી જ રહેતી હોય છે, એટલે શેર બજારમાં નફો બુક કરવો એ મૂળ મંત્ર રાખવો જોઈએ. જી, એક કોલર મનોજભાઈ જોડાયેલા છે. મનોજભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હેલો, જી, આપનો પ્રશ્ન જણાવશો. હા, મારો પ્રશ્ન એ છે કે IRCTC મેં લીધા છે 660 તમારે વેચાવે કે રાખવા જોઈએ? કઈ કંપની કીધી ભાઈ? આપનો પ્રશ્ન એકવાર ફરીથી જણાવો મનોજભાઈ. IRCTC મેં લીધેલા છે 660 લાગે. મેં આપને ભાઈ પહેલા જ પણ પ્રશ્નમાં જણાવ્યું કે આ ભાવે મનોજભાઈ કે 920 ના ભાવે અત્યારે 50% શેર વેચો. આપણે આ એકનો એક સવાલ ત્રીજી વાર પૂછ્યો ભાઈ. જી, અન્ય કોલર એક મહેશભાઈ જોડાયેલા છે. મહેશભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હા, મારે રિલાયન્સ પાવર 30 ના ભાવને છે 5000 છે, એટલે શું કરે છે? આપ સ્પષ્ટથી વાત કરો અને શેરનું નામ ચોખ્ખું બોલો. એકવાર વિનંતી છે કે ફરીથી આપનો પ્રશ્ન ઊંચા અવાજે અને સ્પષ્ટ શબ્દોમાં થોડો બોલશો તો હલો. સરળતાથી સમજાશે. હેલો, હાજી, આપનો પ્રશ્ન જણાવો. રિલાયન્સ પાવર 27 ના ભાવના છે, તે શું કરાય? જી, રિલાયન્સ પાવર. રિલાયન્સ પાવરમાં મને કોઈ જગ્યાએ એવું ભવિષ્ય લાગતું નથી. અત્યારે ટ્રેન્ડ થયો છે, બધા લોકો ચાર્ટ ને બ્રેકઆઉટ ની વાત કરે છે, કોઈ એવા મોટા ડેવલપમેન્ટ હું જોઈ રહ્યો નથી. પ્લસ અગેન મારો તો એક જ આની અંદર નિયમ લાગુ પડે છે કે નંબર ઓફ શેર હોલ્ડર્સ વધ્યા છે એ જોઈએ આપણે તો એવું કહેવાય કે નંબર ઓફ શેર હોલ્ડર્સની સંખ્યા રિલાયન્સ પાવરમાં પણ વધી છે. જે સંખ્યા છે અત્યારે 31 લાખ શેર હોલ્ડર છે એ ગયા ક્વાર્ટરમાં 30 લાખ હતા, એટલે 1 લાખ શેર હોલ્ડર વધ્યા. એટલે પબ્લિક આવી રહી છે અને પબ્લિક આવી રહી હોય એ શેર્સમાંથી મોટે ભાગે નીકળી જવું જોઈએ, કારણ આ જ શેરનો ભાવ 2 રૂપિયા હતો ત્યારે કોઈને નતો લેવો અને અત્યારે બધાને લેવો છે. જી, ભાવેશભાઈ કોલર આપણી સાથે જોડાયેલા છે. ભાવેશભાઈ, પ્રશ્ન જણાવશો. ભાવેશભાઈ, અવાજ પહોંચી રહ્યો છે મારો આપ સુધી? કદાચ અવાજ નથી પહોંચી રહ્યો. અને કોલર એક સુરેશભાઈ પણ જોડાયેલા છે. સુરેશભાઈ, આપનો પ્રશ્ન જણાવો. HDFC બેંક અને કોટક બેંક એમાં મારી SIP ચાલુ છે, તો પાછા ઘટાડે લઉં કે અત્યારે? જો અત્યારે બજારની અંદર ઇન્ડેક્સ મેનેજમેન્ટ ચાલી રહ્યું છે, એટલે ઇન્ડેક્સ મેનેજમેન્ટ હોય અને ઇન્ડેક્સ ઘટાડવો હોય તો ઇન્ડેક્સમાં જેનું વેટેજ વધારે હોય એને આપણે નેચરલી ઘટાડવા પડે. હવે આપણે ઇન્ડેક્સના વેટેજની વાત કરીએ તો ઇન્ડેક્સના વેટેજની અંદર અત્યારે HDFC બેંકનું નંબર 1 વેટેજ છે, કોટક બેંકનું વેટેજ છે. એટલે બેંક નિફ્ટીની અંદર જો ગણતરી કરીએ તો આ બે કંપનીઓનું 40% વેટેજ છે. નિફ્ટીની અંદર વાત કરીએ તો આ બંને કંપનીઓનું થઈને 16% વેટેજ છે. એટલે ઇન્ડેક્સમાં ફરી વધારવું હોય ત્યારે આને દબાવીને રાખેલા હોય તો ઇન્ડેક્સ વધારવાનું. બેઝિકલી અત્યારે એક સિસ્ટમ એવી ચાલી રહી છે, ઇન્ડેક્સને કોઈ પણ રીતે પ્લસ માઇનસ કરવો અને બીજી બાજુ લોકોની નજર ના હોય, લોકો ઇન્ડેક્સ જ જોતા હોય છે અને ઘણી સ્ક્રિપ્ટોના ભાવ ઘટતા હોય છે. એટલે આપણી સ્ક્રિપ્ટોની ઉપર ધ્યાન રાખવું. ઇન્ડેક્સની વધઘટ એ આપણા માટે નથી. જેના માટે જેને ઇન્ડેક્સમાં જ વળતર લેવું હોય
તો ઇન્ડેક્સમાં નળતર 15% વધારે મળતું નથી. અને એવી વ્યક્તિએ ખાલી નિફ્ટી 20 અથવા તો સેન્સેક્સના ETF લઈને કામ કરવું જોઈએ. જી, અને કોલર એક ભાવેશભાઈ જોડાયેલા છે. ભાવેશભાઈ, આપનો પ્રશ્ન જણાવો. નિલેશભાઈ, મારી પાસે NMDC ને હેમાંદ્રી કેમિકલ છે, તો હવે આ ભાવે રખાય કે આજથી 50 રૂખ બદલો? આવતીકાલે જો મારી સલાહ માનતા હોય તો 50% શેર્સ વેચો અને 50% શેર્સ વેચો. જે ભાવ વેચો એનાથી 5% નીચેનો સ્ટોપ લોસ રાખો. 45 રૂપિયાથી આટલે સુધી વધી ગયો અને ડબલ થી વધારે ભાવ થયા હોય ત્યારે પ્રોફિટ બુકિંગ કરવાનું હોય. અને જ્યારે આ શેરોમાં જયારે ઓફલોડિંગ આવવાનું હોય ત્યારે જાત જાતની નવી સ્ટોરી આવતી હોય છે. હિમાદ્રીમાં EV બેટરીની સ્ટોરી આવે છે, NMDC માં પણ બધી અલગ અલગ સ્ટોરી આવે છે. બેઝિક વસ્તુ એક સમજવાની જરૂર છે કે EV બેટરી ક્યારે ચાલશે? જ્યારે ઇલેક્ટ્રોનિક વ્હીકલ ચાલશે ત્યારે. અત્યારે જે વિશ્વમાં અને બધી જગ્યાએ જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે ત્યાં હાઇડ્રોજન બેઝ ટેકનોલોજી આવી રહી છે. અને હાઇડ્રોજન બેઝ ટેકનોલોજી આવી રહી છે ત્યારે ઇલેક્ટ્રોનિક વાહનો અને EV બેટરીનો આખો કોન્સેપ્ટ જ કદાચ નીકળી જશે ત્યારે સોલિડ સ્ટેટ બેટરી કામ કરશે. એટલે મને એવું લાગી રહ્યું છે કે યુફોરિયાના બેઝ ઉપર કોઈ શહેરમાં રોકાણ જાળવી રાખવું જોઈએ નહીં. જી, જેને જોડાયેલા છે અને એક કોલર વસંતભાઈ આપણી સાથે જોડાયેલા છે. વસંતભાઈ, આપનો પ્રશ્ન શું છે, જણાવશો? હાજી, મારો સવાલ UPL અંગેનો છે, યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ. એમાં હજી ભાવ ઘટશે ખરા અને એમાં રોકાણ કરી શકાય? હું લાંબા ગાળાનો ઇન્વેસ્ટર છું. અને બીજો હાલ જે જ્યોતિ CNC નો પબ્લિક ઇસ્યુ આવે છે IPO, એમાં રોકાણ કરાય? બંને સવાલો છે. જો આ રીતે સ્પષ્ટથી જો રોકાણકારો સવાલ પૂછે તો મને પણ બરોબર ખ્યાલ આવે અને જવાબ આપવાનું સરળ રહે. UPL ની વાત કરીએ તો UPL નું જે દેવું છે એ અત્યારે 34,000 કરોડ આસપાસ છે. સામે માર્કેટ કેપ 42,000 છે. કંપનીએ બે જે જાહેરાતો કરી છે બે કન્ફ્યુઝિંગ છે. એક બાજુ રાઇટ ઇસ્યુ આપવાની વાત છે, એક બાજુ બાયબેક કરવાની વાત છે. એટલે અને બીજું સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીએ લોસ દર્શાવ્યો હતો. મને એવું લાગી રહ્યું છે કે આમાં હજી થોડા ઘટાડાની શક્યતા લાગી રહી છે. નીચામાં 530 થી 40 ની વચ્ચે એમાં ડાઉનવર્ડ રિસ્ક નહીવત રહેવાથી એમાં રોકાણ કરી શકાય. જ્યોતિ CNCમાં એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે આ બધામાં ગ્રે માર્કેટના પ્રીમિયમની અંદર ઉછળકૂદ કરવામાં આવે છે. પ્રમોટર્સ જે છે એની કન્સિસ્ટન્સી અને જે છે એ એટલું બધું સારું દેખાતું નથી મને. એટલે ઇસ્યુમાં ભરવામાં સાવચેતી રાખવા જેવું લાગે છે. કદાચ ઇસ્યુ પછી પ્રીમિયમ હોઈ પણ ના શકે તેવું મારું માનવું છે. જી, એક અન્ય કોલર કૌશિકભાઈ આપણી સાથે જોડાયા છે. કૌશિકભાઈ, આપનો પ્રશ્ન જણાવશો? મેમ, IEX 262 ના ભાવના પડ્યા છે મારી પાસે, શું કરવું જોઈએ? IEX માં 164 નો ભાવ આવ્યો છે. આ ભાવ ફુલ્લી પ્રાઇસ છે. લોસ કરીને નીકળી જવું જોઈએ. જી, અને નિલેશભાઈ, જો બેન્કિંગ સેક્ટરમાં રોકાણ કરવું હોય તો તમારી પસંદગીના ખાનગી સેક્ટરના અને સરકારી સેક્ટરના શેર્સ કયા હોઈ શકે? ખાનગી સેક્ટરમાં કોટક બેંક ને HDFC બેંક અને સરકારી સેક્ટરમાં SBI, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. જી, એક કોલર કેતનભાઈ જોડાયેલા છે. કેતનભાઈ, આપનો પ્રશ્ન જણાવશો? હા, નિલેશભાઈ ને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણભાઈ. આપણે આ HDFC બેંક મારે 2 વર્ષ માટે લેવા હોય આ ભાવે તો યોગ્ય ભાવ છે કે નહીં એ મને જણાવશો? પેલું તો એવું કહેવાની વાત છે કે HDFC બેંકની જે ફેર વેલ્યુ છે એની વાત કરીએ આપણે તો ફેર વેલ્યુએશન છે HDFC બેંકનું એ અત્યારના ભાવથી ઘણું ઓછું છે. મારી દ્રષ્ટિએ આ બેંકનું ફેર વેલ્યુએશન જો આપણે કહીએ તો 2100 રૂપિયાની ફેર વેલ્યુ છે અને એની સામે આપણને 1670 આસપાસ મળી રહ્યો છે. એક જ સ્ટોકે ખરીદવાના બદલે આપ આની અંદર સ્ટોક SIP કરશો. વિશ્વની 5મા નંબરની બેંક છે. બીજું એ લોકોએ હમણાં જ એક બહુ મોટું ડેવલપમેન્ટ કર્યું કે જે અસ્માના બ્લોકિંગની વાત કરી અને એ દ્વારા 1/4 રોજ એ લોકો રેડિકલ ચેન્જીસ સ્ટોક માર્કેટના જે પે ઇન પે આઉટમાં મિકેનિઝમમાં લાવશે. એનો મિનિમમ ભાવ મને 1950 અને મેક્સિમમ ભાવ 2210 સુધી હાયર સાઇડ પર જઈ શકે છે. મારી દ્રષ્ટિએ 1600 રૂપિયાથી નીચે જવાની શક્યતા હું હમણાં વર્સ્ટ કેસ સિનારીઓમાં પણ જોતો નથી. જરૂરથી રોકાણ કરી શકાય. અમે અમારા ક્લાયન્ટોને રેકમેન્ડ કર્યા છે અને અમે સ્ટોક SIP માં પણ આ શેર અપાવી રહ્યા છીએ.
નિલેશભાઈ, હવે આપના મતે આવતીકાલનું માર્કેટ કેવું રહેવાની આશા છે? સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટી કયા લેવલે જોવા મળી શકે છે? જો પહેલી વાત આવે છે આપણે સેન્સેક્સની વાત આવશે, પછી આપણે વાત કરીશું બેંક નિફ્ટીની, કારણ અત્યારે દરરોજ એક ઇન્ડેક્સમાં એક્સપાયરી આવી રહી છે, એટલે વોલેટિલિટી સાથે તો હવે દરેક જણે જીવવું પડશે. સેન્સેક્સમાં 70,900 થી 71,700 ની રેન્જમાં, બેંક નિફ્ટીમાં 21,400 થી 21,650 સોરી, નિફ્ટીમાં 21,400 થી 21,650 ની રેન્જમાં, બેંક નિફ્ટીમાં 47,000 થી 47,900 ની રેન્જમાં, અને અગત્યના જે બે ઇન્ડેક્સો બીજા જે એની અંદર મુવમેન્ટ આવી રહી છે, નિફ્ટી ફિન નિફ્ટી અને બીજો ઇન્ડેક્સ છે મિડ કેપ નિફ્ટી. તો એ બે ઇન્ડેક્સની જો અગર આપણે વાત કરીએ તો મિડ કેપ નિફ્ટીની અંદર 10,275 થી 10,550 અને ફિન નિફ્ટીની અંદર 21,200 થી 21,600 ની વચ્ચે મુવમેન્ટ જોવાય. ઓવરઓલ બજારમાં જ્યાં સુધી 21,750 ની ઉપર નિફ્ટી બંધ નહીં આવે ત્યાં સુધી સેલ ઓર રાઇઝનો મૂડ જોવાશે. જી નિલેશભાઈ, આજે આપે જે સ્ટોક અંગે ચર્ચા કરી તેમાં કોઈ કંપનીમાં આપનું રોકાણ છે ખરું? અમે સ્ટોક એસઆઈપી ના બેઝ ઉપર મેં જે ચર્ચા કરી એ કંપનીઓની વાત કરીએ તો અમે લોકો સ્ટોક એસઆઈપી માં મંથલી સ્ટોક એસઆઈપી, વીકલી સ્ટોક એસઆઈપી કરાવી રહ્યા છીએ. એમાં અમે અમારે ક્લાયન્ટોમાં હેપીએસ્ટ માઇન્ડ, એચડીએફસી બેંક, પછી જીએમએમ ફાઉલર, આઇનોક્સ ઇન્ડિયા, પ્રોટીન વગેરે શેરોમાં અને ટીસીએસ જેવા શેરોમાં રોકાણ કરાવેલું છે અને એમના પોર્ટફોલિયોમાં સમાવેશ છે. જી નિલેશભાઈ, અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોનું સુંદર માર્ગદર્શન કર્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હવે જાણીએ કે જ્યોતિષની દ્રષ્ટિએ આવતીકાલનું માર્કેટ કેવું રહેશે. મંગળવાર તારીખ 9/1/2024. ચલો પતિ જ્યેષ્ઠા નક્ષત્ર અને વૃશ્ચિક રાશિ છે. બજારનો ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરે જે બાબતોને આધારે જ્યોતિષ ગણતરી કરીએ તો બજારની સંભાવના તેજી તરફી એટલે કે અપ ટ્રેન્ડ થતો જોવા મળે તેવું લાગી રહ્યું છે. બજાર સમય બપોરે 2 થી 3 દરમિયાન બજાર થોડું ધીમું પડે, નકારાત્મક બને તેવા પણ યોગ સંભવિત છે. પબ્લિક સેક્ટર યુનિટ, ફાર્મા, એગ્રો, ટ્રાન્સપોર્ટ, વેહિકલ જેવા સેક્ટર વધુ પ્રભાવિત થાય, મૂવમેન્ટ થોડીક વધુ આવે તેવું બનવા જેવું છે. સિલ્વર અને ગોલ્ડમાં પણ મૂવમેન્ટ થોડીક વધુ આવે, એમાં પણ સાંજે 7 થી 8 દરમિયાન અચાનક વોલ્યુમ વધી ક્ષણિક ઉછાળા પણ જોવા મળે તેવું સંભવિત બને છે. એગ્રો કોમોડિટીમાં ધાણા, જીરા, એલચી, મેંથા, મરચા જેવી વસ્તુ વધુ પ્રભાવિત થાય તેવું બનવા જ છે. બપોરે 12 થી 1 દરમિયાન બજારમાં ચહલ પહલ વધી થોડા વખત માટે ટ્રેન્ડ બદલાય તેવું પણ સંભવિત છે. માટે આ સમયગાળા દરમિયાન બજાર ચાલ જોઈ આગળ વધવું પણ